જેમાં દાદા આ તો બધું ઊંધું થયું. એ કમા મૂકી આ ઝીણીઓ દારૂ પીને આપણા સામે એટલું બળ કર્યું તો એની માં સામે બળ કર્યું હોત તો એ જાડીને નાંબી લડ ન કરી નાખે તો કરી નાખે. પણ તારો બાપો એની પાસે જાય ને તો ઉંદરડી થઈ જાય છે અને આપણી પાસે પાછો સિંહ બને છે. હે જેમાં દાદા એનું હવે શું કરવું? કમા મૂકી એનું હવે કાંઈ ન કરાય. તારા બાપને દારૂ ઉતરવા દે, પછી 2-3 કલાક પછી ઘરે જવાય. 2-3 કલાક કરશું શું? ગામમાં જાવી અને ઓટલા ભાંગવી અને કોકની સરસા કરવી. તો હાલો. કાકરિયા એ કાર્યનો દીકરો ક્યાં થાત? અટાવ શું કીને કરતો તો હાલામ ગામમાં? એ કારિયા આપણે ગામમાં જઈને શું કરશું? એ ગામમાં જઈશું તો કોકના ઝઘડા જોઈશું. મારું બેટું ઘીરે મળશું ખૂટી રહ્યું છે અને ત્યારમાં જવાનો તારે ટેમ નથી. લાય ઓલે કાઢીને ઘીરે જાઉં, થોડુંક ઉસીનું લઈ આવું. મારી દીકરી મંગુડી આવે છે, હવે માથાકૂટ થાય છે. કાઢીએ એ કાઢીએ ઘર તો ઉગાડા છે. કાઢી શા ગુડાણી છે? મારા દીકરા ગયા ઈ ગયા, હજી પાછા નો આયા. ઓલો જેમો દાદો કેદુનો લહણ ખાઈ લાગ્યો તો, પણ 3 ભાઠા નાખ્યા ને ગયો પોતડી ઉલારતો. જેમાં દાદા ગામમાં કોઈ માણસ નથી, હવે ટેમ જાતો નથી. આનું કરવું શું? મૂકી આનું કાંઈ ન થાય. ગામ થોડું તારી હારે ઓટા ભાંગવા નવરું છે. મૂકી ટાઈમ કાઢવો હોય ને તો મારી પાસે છે એક આઈડિયો. શું? અડધી નાંગળવી. જેમાં દાદા હાલો નાંગળી. તો હાલ નાંગળવી. મૂકી આ તો મારો દીકરો આપણને છેતરી ગયો. હે આ ક્યાં દારૂ છે? તો આ તો પાણી છે. મૂકી તારો બાપ અમથો બગડા સટી બોલાવી ગયો અને આપણા વાહા કાબરા કર્યા. જેમાં દાદા હવે આનું શું કરવું? એ સુનો દીકરો ક્યાં થાસ અને ઘરે મર અને તારા બાપને દાબ તું. જેમાં દાદા હાલો ઘીરે ભૂકા કાઢી નાખી. અને તું શું તંબુરો ભૂકા કાઢતો? હાલમ ઘીરે. મૂકી મોળો ન પડતો અને તારા બાપને ઢીબી નાખજી. એ હો આ તો મારા દીકરાના ગુડાણા, પણ ભલે આવતા હોય આપણો ઢોંગ મૂકવો નથી. ગધેડા ક્યાં આવી ગયા તા? હું વિચાર કરો છો આ તમારા બાપની સેવા કોણ કરશે? જીણિયા બટા આ હાલ તારી સેવા કરું. હવે ગોઈટલા ગમાણી આયા. જેમાં દાદાના દીકરા તું તૂટી ડાયો થતો તો હે હે કા દીકરા દારૂ ઉતરી ગયો? એમાં દાદા 3 કલાક થઈ અને દારૂ ઉતરી જ જાય ને. હા મૂકી હવે ઉતરી ગયો. એ ઉતરી જવાના દીકરા ક્યાં થાય? તારી જાતના કોથળીનું પાણી પી અમને મારે. હે મુઠ્ઠી હવે તું નકરા રાડિયા પાડીશ કે તારા બાપને ઢીબીશ? આ ધોકેથી અમને માર્યા હતા ને. એ મુઠ્ઠી અને તારા બાપને નકરા ધોકા શું દેખાડે? તારા બાપને ઢીબા માંડ તું. એ મૂકી લાગે. અમને હગું થતું તું.
તે અમારા હારે આવું શું કામ કર્યું? મૂકી તમને હાચી વાત કહું, તો બકે તમે ઓલી જાડીને મારવા કાયમ મને કાઢતા હતા અને ઈ જાડી કાયમ મારો ઢબુડો ભાંગતી હતી. પછી મારે કેટલોક માર ખાવો કે ધાડા? એમાં દાદા એ વાત સાચી, દાડિયા આપણને માર્યા હતા. એ મૂંજીનો મેર તારો બાપ સાંભળી જશે ને તો કોઈ દિન નહીં હારાય. એ જેમાં દાદા હવે આપણે શું કરશું? એ મૂછી હવે કાંઈનું આનું થાય અને તારા બાપને મારીમાં તું અને તારા બાપને મોકલ જાડી પાસે. કાં જાડી આનો ધબુરો ભાંગશે અને કાં આ ઈ જાડીનો ધબુરો ભાંગશે. એ વાત સાચી, આપણે બે હાથમાં લાડવા. જગ્યા આયા જાડીને માર્યા વગર આવતો નહીં. આ તને છેલ્લી તક આપું છું, નકર કામે તને રાખીશ નહીં. એ હારું મૂકી. જેમાં દાદા આ જાડીને મારીને આવશે. હવે મૂછી તું ને હું આપણે જાડીને નીચ મારી ક્યાં તો આ તારો બાપ મારી હકે? ઈ તારો બાપ માર ખાઈને જ આવે. હે જેમાં દાદા મારું પોનું શું? હવે મૂછી ઓલી તારી માએ તને માર્યો ઈમાં તારો પો નથી વિખાણો તો આ તારો માણા માર ખાઈને આવે ઈમાં શું તારો પો વિખાય? સાઈની મેનીનો હેઠીનો બેસને આમ બેસ. હા જ્યાં સુધી આ જાડી માર ખાશે નહીં ને ત્યાં સુધી ઓલો કમલો મૂકી માનશે નહીં. હવે મારે કરવું શું? કાર્ય જાડી આવે છે. એ કાંઈ બોલતો નહીં ને તનમાં મારશે. જાડી હું એ બંને કાર્યા ઝીણીઓ હવે માર ખાય છે. એ બોલમાં બોલમાં. શું બોલ્યો? સોની દીકરી ક્યાં થાય? ઓ બાપા રે, ઓય મારી રે, ઓ બાપા રે, ઓય મારી રે, ઓ મારી રે, ઓ બાપા રે, ઓ મારી રે, ઓ બાપા રે. ઓ બાપા રે, ઓય મારી રે, ઓ બાપા રે, ઓય મારી, ઓ મારી રે, ઓય બાપા રે, ઓ બાપા રે, ઓય મારી રે.